ભલે હારું હાલ ભાઈ, કાલ ભેગા થાય. તારું વ્હીકલ ક્યાં પડ્યું છે? ઈ થોડુંક આગળ પડ્યું આ ચાની દુકાન. ઓ ભાઈ, ઓલો ચાની દુકાન વાળો કેટલો રૂપિયો કમાય ખબર છે તને? આપડા બે ની સેલેરી કરતા વધારે. ચોખ્ખી વસ્તુ 10 રૂપિયાની ચા હોય, હા, કેટલામાં પડતી હોય એને? 3-4 રૂપિયાની. 3 જ રૂપિયા. રોજની કેટલી ચા વેચાતી હશે? આ કેટલો ટ્રાફિક વાળો હોય, ઓન એન એવરેજ 1000 ચા ગણ રોજની. હાલ યાર, ચા નો ધંધો તો ઠીક છે, તને ખબર હે ઓવરસાઇઝ કપડાનો ટ્રેન્ડ હતો? ઓ ભાઈ, હમણાં જ તો. હવે કેનો ટ્રેન્ડ હે ખબર હે? કેનો? ઓવરસાઇઝ ચડ્ડીઓનો. ઓ ભાઈ તો ઓવરસાઇઝ મોજાઈ કાઢ નાખાય અહીંયા લગી. આ શું છે? આ તો કિચન ડેમો ગોર્ગન હે. આ ઓલું 3D પ્રિન્ટિંગ હે. 3D પ્રિન્ટિંગ નો જમાનો હે અત્યારે. ઈ કે મારે એક્ટિવા બનાવું તો એક્ટિવા 3D પ્રિન્ટ કરી દીધું હે. ઓ ભાઈ, આપણે એક એસ્થેટિક આખું કેફે બનાવી નાખી. જેન્ઝી આવે, ફોટા પાડે, સીધા વાયરલ આપણે. અને કોફી રાખવાની 300-400. સ્ટારબક્સ ની કોમ્પિટિશન માં આવું આપણે એના જેવી ક્વોલિટી ના ભાવ ઓછા રાખવાના. અત્યારે ગમે એ વેચો ને વેચાય જ જાય. ટી પેલું ટ્રેન્ડિંગ કેફે આપણું. આઈ એગ્રી. એસ્થેટિક કેફે કેવું તો કે આપણા બેનું. આ રોલાવા નીકળી. હા ભાઈ, કાલે મળી અને એને શાર્ક ટેન્ક નું એને ફોર્મ ભરી દઉં હું કાલે. ઈ શાર્ક ટેન્ક ની તો આપણે વાત કરવાની જ રહી ગઈ. હા, એલા મારી પાસે અનુપ સોની નો નંબર હે, હું એને ફોન કરું અત્યારે.